તો મિત્રો ચંપુલાલની એન્ટ્રી થઈ ગઈ. તારા શબ્દો તને પાછા આલું. તો મિત્રો આપણે સર્દીના ઘરે આવ્યા છીએ. તો જુઓ આજે શક્તિ મેગી બનાવવા જ્યાં એને પોપટ થઈ ગયો ઈવાનો. હું જીવ શક્તિ ચમ ભાઈ હવા કાઢો એટલે. તો મિત્રો આપણું શૂટિંગ ચાલુ હોય જુઓ. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો વાગવામાં 9:51 થઈ રહી અને આપણે વ્લોગ ચાલુ કર્યો હો. તો આજ ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું એટલે મોડા વ્લોગ ચાલુ કર્યો હો. અને ઘણા દિવસ પછી આપણે કાલ વ્લોગ અપલોડ કર્યો તો એમાં સારો એવો રિસ્પોન્સ રહ્યો તમારા બધાનો. સારી એવી કોમેન્ટો આવી કે સરદીભાઈ તમે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરો. ડેલી વ્લોગ બનાવવાનું આપણે ઘણી વખત ચાલુ કરીએ પણ આપણે ડેલી રૂટીન પડાતું નહીં, કામ હોય એ માટે થઈને. તો આજે વ્લોગ ચાલુ કર્યો. હવે જોઈએ આ વ્લોગ કેટલા સુધી બને. તો વ્લોગમાં તમે પહેલેથી લઈને છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આપણે જઈશું નીચે ચા પાણી કરવા. તો મિત્રો આ બાજુ કારીગરે આપણા આલુ પરોઠા બનાવ્યા છે અને બનાવવાનું ચાલુ છે. જોઈ લો મમ્મી, આપણે આલુ પરોઠાની રેસીપી નહીં આલી નહીં હજુ. તો વધારે નહીં બતાવો, આપણે પ્રોપર રેસીપીનો એનો વ્લોગ બનાવીશું. ચા બનાવી દીધો? લાવો હેડો તમે કાઢ્યાલ તો ખરા. ના આવી જવાનું બહારથી દર્શન કરવાનું એટલે ના ઉપર વ્લોગ ચાલુ કરવાનો. ચા તો બનાવી પણ કરી કરો તમે. ઓ મિત્રો આપણો ચા નાસ્તો આવી ગયો. બધા ચા પી લીધી છે એટલે હું ચા પીવા બેઠો. 10 તો વાજી જ્યાં મને લાગ્યું 9:30 થયા. તો વ્લોગ બનાવવા ટાઈમ જોયો ને તો 9:50 થઈ ગઈ. મને આવતા 10 મિનિટ થઈ જઈએ છે ને એટલે નાસ્તાનો ટાઈમ નહીં આવે પણ તમારે ચા નાસ્તો બધું મંગાવતું ખાવાનો ટાઈમ આવે. ખાવાનું ટાઈમ ગામડામાં આટલા વાગે જ ખાઈ લઈ. હવે પણ ખાવાનું નક્કી નહીં હોતું. એક વાગે એ તો આપણે મોડા નાસ્તો કરીએ પણ આપણે ખાવાનું નક્કી નહીં હોતું. 1 વાગે 2 વાગે અમુક વખત તો અમે ખાતાય નહીં. અને ખાવામાં તો તમે અમે એવા હોય ખાવામાં તો કે અમને જોડે આમ કરું પારું ખવડાવવું પડે. જોર આવે ખાતા ને રહેવાનું. લેવાડો દાણ મળીએ ચા નાસ્તો કરીને. લ્યો ચમ ચશ્મા પહેરીને વેણો બા. કચરો પડે. હા ખાઈ લેજો. એ આલુ પરોઠા. આલુ પરોઠા. તો મિત્રો દાદાને આપણે નાસ્તો આપી દીધો હો. હવે આપણે નીકળીએ. તો મિત્રો કાલ આપણે દાદાને નાસ્તો આપવા આવ્યા ત્યારે આપણા સાથે એક બનાવ બન્યો તો હું તમને શેર કરું. આ બાઇક પડ્યું ને તેવા મારું બાઇક પડ્યું હતું અને અહીંથી વડરા કૂદી અને જો આટલામાં કેટલી જગ્યા પણ અહીંથી વડરા કૂદ્યા ને તો મારા બાઇક ઉપર સીધા સલાંગ મારી હતી એટલે મારું બાઇક નીચે પડી ગઈ હતું. થોડું નુકસાન આવ્યું હોય તમને બતાવું. હું આ જગ્યા ઉપર આવ્યો એટલે હું કહું તમને શેર કરું. એવું થયું મનથી મને એટલે હું શેર કરું. જુઓ હા આ ડેમેજ આવી. જુઓ આ ટોપો તૂટી ગયો આટલો. બાઇક લાવીને ત્યારનો મેં એક સ્કેચ નહોતો પડવા દીધો કે તો નીચે પડવા નહોતું દીધું. અને આ વદરાએ મારી લાગણી સાથે દુર્લભ વ્યવહાર કર્યો હો. પણ હવે વદરાને તો શું કહેવાનું, માણસ હોત તો કોતે. પણ તમે જો જ ખરા વદરા ઇમલીમ નહીં કહેવાતા. તો અહીં કૂદ્યા ને આટલામાં કેટલી જગ્યા સીધી સલંગ લગાવી મારા બાઇક ઉપર. મારા બાઇક બાપડું હેઠું પડી ગયું તરત ન તરત. ડેમેજ આવી ગયો. જીવે બળી ગયો તમારે તો પણ શું કરવાનું. હડો તાણ હવે જઈશું આપણે શૂટિંગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ શૂટિંગમાં. અમારી નેન ચકડી ટીમ બા મૂન બટી. મિત્રો હવે કિલોમીટર થી આવતો રહ્યો છું અને તમે હજુ એકન તૈયાર છો. તે આજે જ મારે ઉઠવામાં લેટ થઈ ગયો. તો મિત્રો હવે આપણે આયરા લોકેશન ઉપર વિડીયો ચાલુ કરીશું. કારણ કે તમારા બધા લોકોની કોમેન્ટ આવતી હતી તમે પેલા ઝોપાથી બહુ કંટાળ્યા હતા અને ખેતરના વિડીયો બહુ કંટાળ્યા હતા એટલે અમે નક્કી કર્યું થોડા દિવસ આપણે આ લોકેશન ઉપર વિડીયો બનાવીશું. શું કેવું બટે? ઝોપા એ કંટાળ્યા હતા કે નહીં બધા? બહુ
કંટાળ્યો તો બધા તો કંટાળી તને બે ત્રણ જણા તાર કુટુંબમાં કહેવા વાળા મળ્યા હતા. અમાર માં કહેતા હતા કે જેટલા વિડીયો એટલામાં ચોપો ખુલે છે આમ ધોળી છે આમ ધોળી ચોપો વખાય છે. આવી જોપો મહિના સુધી ભૂલી જ જઈએ. શું કેવું? હા પબ્લિક એ ભૂલી જાય ને આપણે ભૂલી જઈએ પછી જાહું એ બાજુ. ટીડિંગ ટાણંગ એન્ટ્રી પર દો. ટીડિંગ ટેણંગ લે ડબ્બા ડેન ટાડા. તો મિત્રો આપણા વિડીયોમાં સમોસા અને દાબેલીની જરૂર હતી એટલે આપણે આવ્યા હતા બજારમાં. પેલી બાજુ ઓર્ડર આપી દીધો. આપણા દાબેલી સમોસા પેક થઈ સ્ટોરી નક્કી થઈ ગઈ અને વિડીયો આપણે ચાલુ કરી દીધો. તો બાન બટીને ઘરે હી અને હું આવ્યો તો બજારમાં. તો નાસ્તો આવે એટલે નાસ્તો લઈ અને આપણે નીકળીએ. તો મિત્રો આપણે નાસ્તો લઈને લોકેશન ઉપર આવી ગયા છીએ. લ્યો આ મેલ દો ઘરમાં. હાથ તો લાઈન ઘરમાં ના મેલવાનો હોય. અલે હાલ પણ એનો કટ આવતો નહીં ને. એટલે ખાઈ રહ્યા પછી કટલો ખાઈ રહ્યા પછી વિડીયોમાં હું બતાવશું. ક્યારથી પૂછ્યા આવ્યા આખું. મેં પેલો નાસ્તો કરવા બોલાવ્યો ને ઘેર કહું પરોઠા બનાવે આવો. ના હું તો ઝીંગ ગોળ ગુંદના લાડુ ને બધું ખાઈને આવ્યો. અને હાલા નાસ્તો ભાડીની વખત બતાવી દીધી. ખાઈને આયા છું. આ તો તમારા વ્લોગમાં થોડી કોમેડી લાગે ને એટલે બોલ્યો. હાલ હમણાં ના કોમેડી લાગવાની વાત નહીં. હમણાં વિડીયો ચાલુ થાય એટલે ખબર પડશે. આપણે કોઈ લેટવા નહીં. એ લેટવા નહીં એમ. એ તો હમણાં વિડીયો ચાલુ થાય એટલે ખબર પડશે. મૂકી દો હાલ એનો કટ આવતો નથી. એ ઘરમાં મેળ દો. તમારે કટ આવી ગયું બા. તો મિત્રો હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. મળીએ પછી. તો મિત્રો આ બાજુ શક્તિ મેગી બનાવવા જ્યાં આવીને પોપટ થઈ ગયો ઈવાનો. શું થયું શક્તિ? એ મેગી શીખવા ગિફ્ટી કંપની હતી બીજી કંપની ગિફ્ટી નથી બીજી હતી ગિફ્ટી હારી આવા નથી હારી પાણી વધારે વેળાઈ ગયું ખું. ના જો પાણી બળી દઈ જેટલું નાખી દઉં ને પાણી એટલું ને એટલું બાપડા મૂડ મરી ગયું. મેગી બગાડી દે. તમે ખાવાનું ભાવતું નતું ખાવાના ટાઈમે મેગી બનાવી. આ યાર આ તો ખાવા બનાવી કઈ ને ગાધી નથી તે પણ એ તો ચમ રોટલા ખાધા નતા મણાબા ગોળ રોટલા ખા કે મેગી બનાવી રહી તે. મણાબા તમે મને કોક કહો આ ખાવાના ટાઈમે મેગા બનાવવા. હા હા, એ જ ખાવું ખાવાનું ઉભા રહો, તમે બહારનું નહીં ખાતા આઈ જા વખત ઉપર. આ તો દહીં છે યાર. અમાર ભેંસ દુવા દેતી નહીં એટલે લાયો હું તો. રોટલા કાયમ ખાઈએ છીએ કે હા રોટલા તો કે કાયમ ખાઈએ છીએ કે મેં દીધ તો દારૂ ખાઈએ. હા જોઈ મણો ભાઈ તાર સપોર્ટ માં લે. હાર વેટ ખાઈ લે ભાઈ વિડીયો તાર કટ. પોપટ થઈ ગયો પોપટ તો તમારો થઈ ગયો તો આ મેગી બગડી ગઈ. બાપડા કેટલા હરખ થી મેગી લા. આ બાજુ બે જણા ઉસકાવા બેઠા હી. જમવા ચાલુ થઈ. તમે ઉસકાવાનું કરો લગે મરી જાઓ. અમે ઘેર જઈને ખાઈએ. વિડીયો જોવા ચાલુ છે. ઇધર સા છે ઇધર રોટલી ઇધર શાક છે. હારું એડો ખાઈ લો હું ખાઈને આવું. હા. એ પેલા હું કરી દઉં. તો મિત્રો ચંપુલાલની એન્ટ્રી થઈ ગઈ. તારા શબ્દો તને પાછા આલું. તો મિત્રો આપણે સૌદીના ઘરે આવ્યા છીએ તો જુઓ તારું શીશેવું લે. મારા જોડે વિડીયોમાં આયા વિડીયો ના હાલ ઉભા રહો, આટલા ઉભા રહો. વિડીયોમાં આયા તમારી ઘરે ખાવા અલ્યા તારે તમે લોસા માર્યા તેમ વિડીયોમાં નહીં આયા. વિડીયો બગા કોમથી આવ્યો બજારમાં એ તો ખબર બ્લોગ તો પેલા લઈને ના આવો. તો ના એવા આખી અમાર મુકે હાલ નહીં આવે ને તો કોમ ચાલુ છે. હા હા રેડ. સમજી શાંતિન. તો મિત્રો આ બાજુ આપણો કારીગર સવારનો લોટ પડી રાખ્યો હતો અને અત્યારે ગરમા ગરમ પરોઠા બનાવી અને આપણા તો બટીભાઈ અને ચંપુલાલ આવ્યા છે એટલે એમના માટે અત્યારે બની રહ્યા આ પરોઠા. જોઈ લ્યો ફટાફટ બનાવજો કારીગર, કારણ કે અમે ખાનારા 3 જણા હે ને તમે આ બાજુ એકલા હો. તો મિત્રો આ બાજુ જમવા બેસી ગયા આપણે. ચમ થોડું યાર તમે નહીં ખાતા? ખાઈને આવ્યો એટલે તમે હાલ તો એ બી તમારા ભાગનું ખાવું તો પડે ને. કહેવાનું હોય ખાલી. ના ના હવે તમે તાર હાલો હું જે બ્લોગ ચાલુ હોકો પરોઠા આલો. દહીં લઈ આવો બસ સાઈડમાં. વિડિયો નહીં બને. હે? દહીં. વિડિયો નહીં બને તો ઉઈ જાઓ ખાઈને. નહીં, મોઈએ નાખવું ના. તમારે નહીં ખાવ દઈ ના મને આપજે હો પરોઠા અંગત ખાવા.
તો આ બાજુ ગરમા ગરમ પરોઠા આવી રહ્યા છે. પહેલા તો ગરમ ગરમ આપે. ઓય ખાના બની ગયો કોકના હા બટાકો બીજું આલુ પરોઠા બટાકા ને કોકવાય કાપી દેવાના બટાકો. જે હોય આપણે રેસીપી બનાવી છે આડન ભાઈ તો અત્યારથી કહે નહીં મન તો હાલ અમને તો બનાવીને તૈયાર ખાવા બે જણ હા આપણું કોમ ખાવાનું હોય જે બનાવતા હોય કારીગર ને વિચારવાનું રાખવાની. તમારે કોક દા રેસીપી દાદીને તો આવું ખાવા મળો તો વિડીયો વિચારીને હું મોડાથી ભૂખી રહેવાની દાળ હોય. આટલા ભાગથી મૂકવા આવ્યો તો વૈકણ. હા ભાઈ આપણા ચાર રસ્તા હા. બજારમાં ધાર્મિક દવા લાવવાની છે ને હા. લઈકણ આવ્યો તો હું હમ. પછી કે મને ચાર રસ્તા સુધી મૂકી જાઓ હું ચાર રસ્તા મૂકી જાઓ તમે તો બધા એમ ડાયરેક્ટ બસ ભરતો રહ્યો ઈકો ભરા દીધી ને કન ત્યાંથી ડાયરેક્ટ હા ભાઈ હું ઘરતા હવે ફોન કર્યો ડાયરેક્ટ ફોન કરે એટલે મોગી કોક કોમથી જ આવ્યો છે પણ. હું ભાભી ફોન કરીને પૂછી લઉં ખાવાનું રેડી હોય તો બંકાવશે પેલા અલે એમાં તો ખાવાનું જ ગમે ટાઈમે આવી જવાનું હોય નોકરી જતા ખબર? કેટલા હતો યાર મારા ભાઈ જો એ નહીં વિજય, તમે ધારપુર નોકરી જતા? એટલો ચાલી થઈ એટલો ધારપુર નોકરી જતા ને તારે ફોન કર્યો કે ભાભી ખાવાનું પડ્યું આપણો પડી જોઈ ને. અમાર કદી ઓછું તો હોય જ નહીં હોય બરોબર પણ જો હંગાત ના મળે ખાવાનું બધા હંગાત આપણો મેચ ના થતો એકલા પછી શું હોય ભાઈ યાર મજા ના આવે ખાવાની અમે આ વિડીયો ની બ્રેક કરી અને ખાવા આયા હતા અને તમારે ટાઈમ મેચ થઈ ગયો એ તો હા. ફોન કર કરે એટલે. પેલા ખાવા બેઠા આપણો બે પેલા? ત્રણ પહેલા ફોન તમે નતો ઉપાડે ને હમ? તો પહેલા ફોન ઉપાડે પેલા જ ફોન લે આડો વાતો થઈ રહી હોય ને મને આપો મને ભૂખ લાગી લાવજો. તો મિત્રો જમી અને મળીએ સવારનો ટાઈમ કર્યો હવે જો સવારે 7:30 યશબીન 7 વાગે આવે અમાર 7:30 આવે બંને ચેનલમાં વિડીયો તો ચાલુ અત્યારે ચાલુ જ છે આ વિડીયોનું કામકાજ ચાલુ તમે મળવા માંગતા હતા અમે બરાબર છે હા. પણ ટાઈમ જ એવો નતો અને આ છોકરો લખી દે આજે હું દવાખાના આવ્યો હતો તો કે હાડો જી કઈ જઈએ તો કોક નો કોક તો ક્યાં મળશે કેવું તમારું વ્લોગ વિશે હું હવે કટ બે લેવાય શબ્દો કહો. આરે શૂટિંગ લો બે શબ્દો બે શબ્દો કઈ જતા રહ્યા અને સબસ્ક્રાઈબર મળવા આવ્યા હવે કહો કોઈક બે શબ્દો કહેજો કે સબસ્ક્રાઈબર મળવા લાગણી હે એટલા આવે આવ્યા તો મિત્રો આપણું શૂટિંગ ચાલુ છે જુઓ બજારમાં જઈ અને મારા નંબર ઉપર 349 રિચાર્જ કરાવતા આવજો એટલે ભૂલી ગયા નાસ્તો કરાવી ભૂલી ગયા તો મિત્રો શક્તિના ઘરે ગાઢી મૂક્યો એટલે એનું અલગ સાપરું કરે તમે જોઈ શકો છો પોતાનો રૂમ બનાવું યાર આવું ના હોય યાર શક્તિ સાંભળવાનું જુદું ચાલ રહેવા ઘેરથી નહીં કાઢે જોયું તું ને ઘેરથી નહીં કાઢે એમ. તું બોલે તો કે નહીં કે મને ને અર્જુન ના મન ગાડી ગાડી મેલ્યો સાઈડમાં સ્કેનર છે પૈસા નાખો એમ કે તમે સાદેવનો સપોર્ટ કરો સાદેવ મને પૈસા હાલશે ઓહ ટીમ સપોર્ટ થતો છે ઓય રહેવા આવે ને આ એનો રૂમ રહેવા આવે એટલે જીરો બીરો બનાવજે પાછો ઓ ના ના લાપસી હોય લે જુવારામ લાપસી હોય લાપસી બનાવજે લાપસી ખવડાવજો ભાઈ મને માતા ના ઈ તો જુદો જ રહ્યો પેલા છોકરાને જુદો રાજ એ ભાઈ બંધ આ તો હા પણ પેલા અર્જુન નહીં રાખ્યા જુદા તો મિત્રો આપણે કડવાજીનો કપડો પહેરી લીધા છે આના પછી આપણો કટ અમે વ્લોગિંગ સંકેત સંકેત કોણ નામ હું કાકા નહીં પેલું હમણાં કીધું ઈ કે હા હા કાકા કોણ નામ હું કે નહીં બોલી હું છું કે બટી હું નામ હા? ક્યાંથી ફિરતી આ કોરા તાકીન કે કેમેરા હું નામ હા? અને ઓયન નામ પહેલો કળવાજી અને આર્યા બા બા નહીં તારા ડોહો છે તારો બાપ છે કતાડા ચમ ભાઈ હવા કાઢો લે હે આ ચમ આવા અળવિતરા વેળા કરો આવા કાઢીને કૈડાને પંચર કરાવવા એટલી બધી રીહ ચડો એના ઉપર નીકળી આટલી અદેખાઈ કરવાની યાર બા ઉપર ચમ કોઈ બા નામી પૈસા આલ્યા પૈસા લે નાસ્તો કરાયો પૈસા આલ્યા બે સમોસા ખવડાય ને કે પૈસા હાલે એવું થોડી કહેવાય બાપડો બે સમોસા ખાઈને ભૂલ નહીં કરી ગયું ગામમાં તો કોઈ આબરૂ નહીં ઇજ્જત નહીં હાલતું બરાબર હમ. એટલે વિડીયો તો આ ઇજ્જત લેવા જો
હા કે જી લઈ ગઈ ચીડે પડ્યા તો મિત્રો અમે ખેતરમાં શૂટિંગ કરવા જતા હતા, રસ્તામાં બાના ચાહક મિત્ર મળી ગયા. શક્તિ તું મહેનત કરે ને તો તારા પછી આવી રીતે ફોટા પડશે. સમ મિત્રો આવે ને તમારા પાસે ફોટા પડાને મારી ઇજ્જત વધી જાય. આવી જાય લે હળો તમે. તો મિત્રો આપણા ગામના જે કટ હતા એ પૂરા થઈ ગયા છે અને હવે ખેતરમાં જઈએ. 4 વાગવા આવ્યા છે. અને કોમેન્ટ કરજો તમને કપૂરજી રોલ કેવો લાગે, સારું લાગે કે નહીં. હા, કપૂરજીને મહેનત કરવાની જરૂર હોય તો તમે તાર કોમેન્ટમાં કહેજો. હું કહેવું અમને કોઈ દુઃખ નહીં લાગે, અમને ઘા નહીં લાગે. तू मेरा दोस्त है लेकिन वीडियो में मुझे तेरे को परेशान करना पड़ता है. તો મિત્રો ફાઇનલી આપણો વિડીયો પૂરો થઈ ગયો હ અને આ વિડીયો સવારે 7:30 વાગે આપણો પોંચો પાટણ ચેનલમાં આવી જશે. તો જોઈ આવજો. વિડીયોનું ટાઇટલ હજી આપણે નક્કી કર્યું નહીં. ટાઇટલ નક્કી કરી અને વિડીયો સવારે વહેલા આવી જશે. એડિટિંગ રાતે થઈ જશે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.